જીન્સ પેન્ટ પહેરું છું એમાં પણ તમને પ્રોબ્લેમ, આ વન પીસ મેં પહેર્યું છે એમાં પણ તમને પ્રોબ્લેમ. જ્યારે હોય ત્યારે મને ટોકતા જ હોય. આ ઘરની વહુ છો, કઈક સભ્યતામાં રહેવાનું હોય. ઉપરથી દેખાતું હોય, નીચેથી દેખાતું હોય, આ કઈ સારું લાગે? મારું કઈ દેખાતું નથી અને આ બધું છે ને ફેશન કહેવાય, એમાં તમને ના ખબર પડે ભાભી, એટલે પ્લીઝ તમે મને કહેવાનું તો છે ને રહેવા જ દો. ફેશન કોને કહેવાય ને એ મને ખબર પડે જ છે. એ શું છે આ બધું? હું બા શું છે આ બધું? આમ જો અડધો પગ દેખાય ને અહીંયા જો અહીંયા બાયું તો છે જ નહીં. આવા કપડાં પહેરીને બહાર જાય છે. પણ ભલે ને એના બેવ પગ દેખાય, એમાં તને હું વાંધો છે? આ કઈ સારું લાગે? પણ તારે ક્યાં હારું લગાડવું છે? ઈ જ્યાં જાય ઈ બધાયને હારું લાગતું હોય તો તને ને મને હું તકલીફ હોય? આ નીચે દાદરો ઉતરશે ને આ સોસાયટીની બાઈઓ ને બધા હામું જોશે, જેન્ટ્સ જોશે એનો તો મેં ટેક્સી બુક કરાવી લીધી છે, મને કોઈ જોશે નહીં અને ત્યાં છે ને બધા એનઆરઆઈ લોકો આવવાના છે, રોયલ ગેસ્ટ આવવાના છે અને રોયલ ડિનર છે, એટલે આવું તો બધું મારે ફેશન કરવી જ પડે. એટલે આપણા ઘરમાં પૈસા વધારાના બા થઈ ગયા છે તો આને ટેક્સી બુક કરાવવાની. સાંભળ, અહીંયાથી બાઈ નથી, નીચેથી સાંધેલું નથી, હા તો પૈસા ઓછા થાય કે વધુ થાય? ઓછા થાય. આ હાવ સસ્તું આવ્યું હોય તને કઈ ખબર ન પડે. પૂછો તમારી વહુને પૂછો કેટલું સસ્તું આવ્યું. પૂછવું એ એનો વર કમાય છે ને એને વાપરવું છે, ભલે ને વાપરે.